નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટો પાડવાની આદત જીવલેણ બની છે। એક યુવકનો ફોટો પાડવા વખતે પગ લપસતા નદીમાં ડૂબી જવાથી મોત થયું છે। પત્નીની આંખો સામે યુવક નદીમાં ડૂબ્યો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રિવરફ્રન્ટનું આકર્ષક કેમેરામાં કેદ કરવાની ઈચ્છા એક યુવક માટે મોતનું કારણ બની છે। ઘટના એવી છે કે ઘોડાસરમાં રહેતો યશ કંસારા નામનો યુવક પોતાની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો। રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારે ફોટો પાડતી વખતે વોકવે પાસેથી પગ લપસતા યશ કંસારા નદીમાં પાણીમાં પડી ગયો હતો। ત્યાં આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકનું પાણીમાં ડૂબી જતાં જ મોત નીપજ્યું હતું। જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વોકવેના ભાગે રેલિંગ પાસે યુવક ફોટો પાડતો હતો, ત્યારે તેનો પગ લપસી જતા નદીમાં પડી ગયા બાદ પત્નીએ બૂમાબૂમ કરતા રેસ્ક્યુ બોટ અને ફાયર બ્રિગેડની ટીમ યુવકને નદીમાંથી બહાર કાઢ્યો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।